ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી પરિવારની મહિલાએ આર્થિક સંકળામણથી કંટાળીને 5 સંતાનો પૈકી 4 સંતાનોને સાથે લઈ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે. સેંકડો ભારતીય મુસાફરો સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ તુર્કીના એક વિમાન મથકે ફસાઈ ગયા છે. તેમને પરત લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક છોકરી ટેરેસ પર ઊભી રહીને સેલ્ફી લઈ રહી હતી ત્યારે અચાનક આકાશમાં એક ચમકતી બ્લુ લાઇન જોવા મળી છે, જેને જોઈને લોકો અલગ અલગ અટકળો લગાવવા લાગ્યા. કેટલાક તેને એલિયન્સ સાથે જોડી રહ્યા છે. આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ગુરુવારે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લગભગ 60 દેશો પર ટેરિફ લાદવાના પગલાંથી વિપરીત અસર થશે અને ભારત તેની ન્યૂનતમ અસર થશે. ગુરુવારે મોડી રાત સુધી રાજ્યસભામાં વકફ બિલ પર ચર્ચા ચાલુ રહી હતી. 12 કલાક ચાલેલી આ ચર્ચામાં સરકાર અને વિપક્ષના સાંસદોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિન્દુ એકતા યાત્રા પછી દેશના પ્રથમ હિન્દુ ગામનો પાયો નાખ્યો છે. આ ગામ આગામી 2 વર્ષમાં તૈયાર થઈ જશે. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમની શરૂઆત સારી રહી નથી. ટીમ 3માંથી 2 મેચ હારી છે. આ ટીમ પંજાબ સામે તેના ઘરે લખનઉમાં હારી ગઈ હતી. મેચ બાદ મોટો વિવાદ સામે આવ્યો છે. પાણીની સમસ્યાથી પરેશાન એક ગ્રામજનોએ અનોખી રીતે વહીવટીતંત્ર સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂત બજરંગી નાગર સૌથી વધુ અરજીઓ લઈને અજીબ રીતે ભોપાલ કમિશનર ઓફિસ પહોંચ્યા હતા. એક મહિલાએ પોતાના 3 બાળકોની હત્યા કરી નાખી છે. તેના બાળકોની હત્યા કરી હતી જેથી તે તેના એક સમયના ક્લાસમેટ શિવા સાથે રહી શકે. પંજાબના ભટિંડામાં વરિષ્ઠ મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌરને હવે તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરવામાં આવી. કારમાંથી હિરોઈન મળી આવતા પોલીસે કોન્સ્ટેબલની પણ ધરપકડ કરી હતી.